હેલો જય શ્રી કૃષ્ણ, કેમ છો? ચાલો જો હવે અમે ઉપડે, એક અમારા ફ્રેન્ડ છે એમની ઘરે સમર પાર્ટી છે એટલે ત્યાં શું મજા મજા નહીં આપતા એક એક દિવસમાં બબે ફંક્શન. રેડી હિમાંશુ? આજે આપણે રાજુભાઈ બંને ને અને ગજરા હિમાંશુ ને ત્રણેયને બબે ફંક્શન થઈ ગયા એક દિવસમાં. રાજુભાઈને નહીં હતું લિસ્ટ, જો કે આપણે ન્યાય હતું જ તે આપણે ગયા નહીં. અને કોમલની ઘરે અને શું કહે કે અહીંયા એ જ કેમ કરે આપણું ચારની બેનનો બર્થડે ગર્લ લંઘાઈ ગયા. મને ઘરે ઊંઘ જ આવતી અત્યારે ખબર નહીં બપોર આપણે એવું ફૂલ મિલ તો મેં તો ખાધું નહોતું તોય મને ઊંઘ ચડી હતી, પણ કદાચ વેધર એવું છે ને એટલે એવું જોઈએ. લે 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 ફાઇનલી તમે બધા વોક કરો. કોણ છે? જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? લાઈવ મળી ગયા હેપી બર્થડે વાળા બેન અહીંયા છે. વાહ થેન્ક યુ. સંજય અંકલ છે ને બેન છે. શું કહો, મજામાં? કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. મજામાં? કેમ છો? મજામાં? આજે અમે અહીંયા જો દિશાન ઘરે આવી ગયા છીએ અને દિશાબેનના પોપટ પાડીને ઊભા લાગે છે. શું કહો, મજા? આ લાઈવ તો બધું પતી ગયું લાગે છે કે હજી ચાલે છે? ઓ એવું છે? તવા ભાજી બોલો હાલો. ઓકે ઓકે. ના ના ગરદડી રહી ગયા. આપણે હર્ષદભાઈ ની ઘરે છે આજે જમણવારની સમર પાર્ટી નહીં, સમર પાર્ટી છે. ચાલો લઈ માં શું ઉભા કેવી ઉભા મરચાં પાર્ટી. હેલો જય શ્રી કૃષ્ણ, કેમ છો? આજે જો અમે હર્ષદભાઈ ઘરે સમર પાર્ટીમાં આવી ગયા છે ને શું પ્રોગ્રામ છે આપણે બોલાવો? લાઈવ તવા ભાજી ડેકોરેશન બહુ મસ્ત કર્યું હતું, પણ તમે મોટા એમાં. એવું છે? પણ આની ઉપરથી ખબર પડી જાય કેવું હશે. હા કોકના હર્ષદભાઈ વિડિયો જોઈ લેજો એમ. અને જો હવે અહીંયા બને છે સુરેશભાઈ લાઈવ બનાવે છે ભાજી તો તમને બતાવશે. સુરેશભાઈ બોલતા રહેજો થોડા થોડા. જીરું આવ્યું, આખા મરચા નાખજો ભાઈ, આદુ આવ્યું, લસણ પ્રોફેશનલ જોરદાર એમ. એટલે હું કામ ચાલુ છે. આમાં કોમેન્ટ્રી નથી આપવાની સુરેશભાઈ કે હવે એ જોજો કોમેન્ટ્રી આપવામાં રહી પછી આ રહી જાય એમ છે. ગોઠવી બાકી ગોઠવી મસ્ત ચડી ગયા છે. મસાલા નાખી દઈએ. કશ્મીરી લાલ મરચું છે, દાણા જીરું, કશ્મીરી લાલ મરચું છે, ઓલું તીખું છે. વિડીયોના બેમમાં નાખી દેતા ને વધારે પ્રોબ્લેમ ના થાય પછી. હવે અમારે એક લોતો જ છે. કેટલા થઈ ખબર છે? આવવાનું તો હોય ને. શાક મસ્ત બન્યું. અમારા વડીલ છે બધા ના ના તો પેલા યુટ્યુબ માટે
આવું ના બોલો તમે આવું ગરદણીને ના કરો આવું ગરદણીને ના કરો હા પણ તું સાંજે હાથ લઈ લે તો નહીં બગડે હા અડધું હતું ચાલુ કરો હવે તારે મિની જોડે લઈને આવજો ઓકે પાછો હવે કેમ નીકળ્યા હોય ખબર ને આમ જ આમ ધડાધડ એમાં એવું સમજવું થાય છે કે આ ઉપવાસ આવી ગયા હોય એટલે પછી મારે ટાઈમ કાઢી લાવી દેવા છે મિની ફ્રેન્ડ છે નહીં હાય મીનુ હેલો હેલો મારો દીકરો હેલો 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 ક્યાં ગઈ ચામી દીદી? ચામી દીદી ચલ ચામી દીદી પાસે જઈએ કમાન.